ભગવાનનું એક એક નામ છે ને સાહેબ એ અદ્ભુત છે, અપ્રતિમ છે. કોઈ પણ તમે નામ લ્યો, ચાહે તમે એને રામ કહો, ચાહે તમે એને કૃષ્ણ કહો, કોઈ પણ નામ લ્યો, જો એમાં તમારો ભાવ ભળશે ને તો તમને એ નામ લેવાની ખૂબ મજા આવશે. જે ભગવાનનું તમે નામ લ્યો એમાં તમારો ભાવ હોવો જોઈએ, અને ભાવથી જે ભગવાનનું તમે ભજન કરશો ને એ ભગવાન તમને હૃદયસ્થ થઈ જશે. ગઈકાલની કથામાં આપણે ભગવાન દ્વારકાધીશના લગ્ન માં રૂકમિણી સાથે કર્યા. ભગવાન ભીષ્મક સુતામ રૂકમિણીમ રુચિરાનના રાક્ષસેન વિધાનેન ઉપયેમ ઇતિ શ્રુતમ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આ વિવાહ કેવી રીતે થયા. ગઈકાલે આપણે થોડું વધારે લેટ થઈ ગયું હતું, એટલે ટૂંકમાં કહ્યું હતું કે ભગવાન દ્વારકાધીશમાં રૂકમિણી સાથે પરણે છે, પણ કેવી રીતે પરણે છે. રૂકમિણીનું હરણ કરીને ભગવાન દ્વારકાધીશ આવ્યા છે. એનો વિસ્તાર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, એક વખતની વાત છે, વિદર્ભ દેશના રાજા ભીષ્મક, એના 5 પુત્ર છે અને એક દીકરી છે. રાજાસિત ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહાન તસ્ય 5 ભવન પુત્રા કન્યકા ચ વરાનના. 5 દીકરા છે અને એક દીકરી છે. એકનું નામ છે રૂક્મ્યગ્રજ, બીજાનું રૂક્મરથ, ત્રીજાનું રૂક્મબાહુ, ચોથાનું રૂક્મકેશ અને 5માનું છે રૂક્મમાલી. આ 5 પુત્ર થયા અને એકનું નામ છે રૂકમિણી. સોપસૃત્ય મુકુંદસ્ય રૂપવીર્ય ગુણશ્રિય ગૃહા ગતેર ગીયમાનસ તમ મેને સદૃશમ પતિમ. એક દિવસ આ ભીષ્મક રાજાએ એની દીકરી રૂકમિણીને બોલાવી અને પૂછ્યું, બેટા, હવે તારા લગ્ન કરવાના છે, તને કોઈ જો મૂર્તિઓ ગમતો હોય, તારા મનમાં હોય તો તું જણાવી દે, તો તારા વિવાહ એના સાથે કરાવીએ. તને કોઈ મનપસંદ કોઈ વર હોય તો તું મને કહે તો તારા વિવાહ એના સાથે કરાવું. અને ત્યારે માં રૂકમિણીએ કહ્યું કે હે પિતાજી, આમ તો મારે પિતા સામે આ વાત કરાઈ નહીં, પણ આપે પ્રશ્ન કર્યો છે એટલે એનો હું જવાબ આપું છું. આપે દ્વારકાનું નામ સાંભળ્યું હશે. બોલે હા, દ્વારકાના દ્વારકાધીશ છે એને મેં જોયા નથી, પણ મેં એનું નામ સાંભળ્યું છે, એનું પરાક્રમ સાંભળ્યું છે, એની બધી વાતો મેં સાંભળી છે. એટલે હે પિતાજી, આમ જોવો તો મનથી મને એ દ્વારકાધીશ ખૂબ જ ગમે છે, મનથી હું એના સાથે ભરી ચૂકી છું. મને એ પસંદ છે. અને ત્યારે ભીષ્મક રાજાએ કહ્યું કે વાહ બેટા વાહ, તારી પસંદગી છે ને ખૂબ જ સારી છે. આ બંનેની વાત જ્યારે થતી હતી એ જ સમયે
રૂકમૈયો ત્યાં આવ્યો, રૂકમિણીનો ભાઈ આ વાત સાંભળી ગયો અને કહ્યું, પિતાજી, મેં મારી બેન માટે એક મૂર્તિઓ શોધ્યો છે ને એનું નામ છે શિશુપાલ. મેં શિશુપાલને વચન આપ્યું છે કે મારી રૂકમિણી બેન છે ને એના વિવાહ તારા સાથે કરીશ, હું મારું વચન તોડીશ નહીં. આ વાત કરી. આ વાત રૂકમિણીને ગમી નહીં, ભીષ્મક રાજાને પણ ન ગમી. રૂકમિણી ત્યાંથી ચાલ્યા ગયા. ભીષ્મક રાજાએ સમજાવ્યા રૂકમૈયાને કે બેટા, તારી બેન છે એને દ્વારકાધીશ ગમે છે તો આપણે એના સાથે વિવાહ કરવા જોઈએ. અને ત્યારે રૂકમૈયો કહે છે, પિતાજી, મેં શિશુપાલને, મારો મિત્ર છે, મેં એને વચન આપી દીધું છે, હવે હું મારું વચન તોડું નહીં. ભીષ્મક રાજા પણ કઈ બોલી નથી શકતા. બ્રાહ્મણોને બોલાવ્યા અને શિશુપાલ અને રૂકમિણીના વિવાહનું મુહૂર્ત નીકળ્યું છે. આ બાજુ રૂકમિણીએ એક વિચાર કર્યો કે જેના સાથે હું મનથી વરી ચૂકું છું, ચાલ ને એના માટે એક પત્ર લખું અને હું એને જણાવું. સરસ મજાનો એક પ્રેમ પત્ર એ રૂકમિણીએ લખ્યો છે અને એ પત્ર લખી એ વિદર્ભ દેશના જે ગોર બાપા હતા રાજ્યના એને બોલાવે છે. ભૂદેવને બોલાવે. ભૂદેવને કહ્યું, દાદા, આ પત્ર દ્વારકામાં જઈ અને દ્વારકાધીશને આપજો, બીજા કોઈના હાથમાં નહીં આપતા, આ પત્ર એને જ આપજો અને કહેજો કે વિદર્ભ દેશથી ભીષ્મક રાજાની પુત્રી રૂકમિણીએ આ પત્ર મોકલ્યો છે, આટલું તમે એને કહી દેજો. એ ગોરદાદા નીકળ્યા છે, પહોંચ્યા દ્વારકામાં. દ્વારકામાં એ બ્રાહ્મણોનું સ્વાગત થયું. સભામાં એ ભૂદેવને બોલાવ્યા. ભગવાન દ્વારકાધીશ સિંહાસન ઉપર બેઠા છે અને સામે આ ભૂદેવ આવ્યા વિદર્ભ દેશથી. ભૂદેવને જોઈ ભગવાન દ્વારકાધીશ ઊભા થઈ વંદન કરે, એની આગતા સ્વાગતા કરી. આપણા ઘરે કોઈ બ્રાહ્મણ આવે ને તો આપણે ગમે તેટલા મોટા હોય, ગમે તેટલા મોટા સિંહાસન ઉપર બેઠા હોય, આપણે ઊભું થઈ જવું જોઈએ. ભગવાન દ્વારકાધીશ ઊભા થઈ ગયા. કેમ? તો કે ભૂદેવ આવ્યા છે સાહેબ. એની આગતા સ્વાગતા કરી અને પૂછ્યું આવવાનું કારણ. ત્યારે પેલા ભૂદેવે એ પત્ર જે લખેલો હતો ને એ દ્વારકાધીશને આપ્યો કે પ્રભુ, આ પત્ર રૂકમિણીએ આપ્યો છે અને કહ્યું હતું કે દ્વારકાધીશના હાથમાં જ આપવાનો છે, એટલે આપને આપું છું. દ્વારકાધીશે કહ્યું, આ પત્રમાં શું લખ્યું? ભૂદેવ કહે, મને ખબર નથી. દ્વારકાધીશે કહ્યું, કાંઈ વાંધો નહીં, આ ભર સભામાં તમારે આ પત્ર વાંચવાનો છે. ભૂદેવે કહ્યું, પ્રભુ, આ પત્ર તમને જ આપવાનો હતો ને તમારે જ વાંચવાનો હતો, આ ભર સભામાં આ પત્ર વચાય? ભગવાન દ્વારકાધીશ કહે, એમાં મને કોઈ વાંધો નથી, તમારે વાંચો. જે કામ કરીશ એ બધાની સામે કરીશ, છુપી છુપીને કોઈ કામ મારે કરવું નથી. આ ભર સભામાં આ પત્ર વાંચો. અને ત્યારે વિદર્ભ દેશના ભૂદેવે આ પત્ર સરસ મજાનો વાંચ્યો છે. અદ્ભુત પત્ર છે. રૂક્મિણ્યુવાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરેર્હરતોંગતાપમ રૂપમ દ્રશાં દ્રશિમતા અખિલાર્થલાભમ
त्वय्यच्युता विशति चित्तम पत्रपं मे। પેલો જ શબ્દ લખ્યો છે શ્રુતવા. શ્રુતવાનો અર્થ થાય સાંભળો. શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. હે પ્રભુ, આપ ત્રણ ભુવનના નાથ છો, તમે ગુણવાન છો. શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. તમે ત્રણ ભુવનના નાથ છો, તમે ગુણવાન છો. નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતોંગ તાપમ. હે પ્રભુ, મેં આપને કોઈ દિવસ જોયા નથી, પણ તમારા વખાણ હર વખત તમારા વખાણ આ કર્ણ રંધ્રથી સાંભળેલા છે. નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતોંગ તાપમ. તમારા વખાણ મેં સાંભળ્યા છે પ્રભુ. રૂપમ દૃશ્યામ દૃશ્યમતામ અખિલાર્થ લાભમ. પ્રભુ, આપનું રૂપ કેવું છે ને એ પણ મેં જોયું નથી. ઘણા લોકો પ્રેમ કરે તો એ પ્રેમ શેનો પ્રેમ કરે? તો કે રૂપનો પ્રેમ કરે. બહુ સુંદર દેખાય છે એટલે આપણે એને પ્રેમ કરીએ. કોઈ પ્રેમ કરે તો પૈસાને પ્રેમ કરે. બહુ પૈસાવાળાનો દીકરો છે એટલે પ્રેમ થઈ જાય. પણ સાચો પ્રેમ કયો છે? રૂકમિણીએ દ્વારકાધીશને જોયા નથી, છતાં પણ રૂકમિણીને એના સાથે પ્રેમ થયો છે. આ સાચો પ્રેમ છે. એ દ્વારકાધીશ કેવા છે? સુંદર દેખાય છે, બહુ રૂપિયાવાળા છે, કીર્તિવાન છે, પ્રતિષ્ઠાવાન છે, ઐશ્વર્યવાન છે. આ કાંઈ નથી જોયું, બસ બીજા પાસેથી વખાણ સાંભળ્યા છે કે દ્વારકાધીશ છે ને એ બહુ અદ્ભુત વ્યક્તિ છે. તો રૂપમ દૃશ્યામ દૃશ્યમતામ અખિલાર્થ લાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. પ્રભુ, મેં આપના રૂપને પણ જોયું નથી, પણ તમારું જ્યારથી નામ સાંભળ્યું છે ને, તમે જે જે કાર્ય કરો છો એ વાત સાંભળી છે ને, ત્યારથી મારું ચિત્ત છે ને એ તમારામાં લાગી ગયું છે. બસ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. તો તમારા નામમાં મારું ચિત્ત લાગી ગયું છે. અને અત્યારે આ પત્ર સામાન્ય એવો નથી મોકલો, મારું ચિત્ત તમને મોકલું છે. પ્રભુ, તમે એને વાંચજો. કેટલો અદ્ભુત આ પત્ર લખ્યો છે. અને પ્રેમ પત્ર કહેવાય.